ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે રીડ 2 હતું યોગ ફોર હેલ્થ, એમાં જે સૂર્ય નમસ્કાર હતું એ આજે તમે લોકોને હું રીડ કરશું. તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણે 9 સુધી થઈ ગયું, તો હવે આપણે 10માં જોશું. In this step, the posture is the same as the third step and exhale promotes blood circulation, tones abdomen, stretches back and leg muscles, stimulates spinal nerves and stimulates lymphatic system. આ પગલામાં અંગ સ્થિતિ બરાબર ત્રીજા પગલા જેવી જ રહેશે અને શ્વાસ બહાર કાઢો. રુધિરા વિસરણ ઝડપી બનાવે છે, પેટના અંગોને કાર્યક્ષમ કરે છે, પીઠ અને પગના સ્નાયુઓમાં ખેંચાણ આપે છે, કરોડની ચેતાવણી કાર્યાન્વિત કરે છે અને લસિકા ગ્રંથિઓના સ્રાવને ઉદ્દીપિત કરે છે. હવે 11. This stage is same as the second stage in inhale. Promotes balance, promotes digestion, exercise arms and shoulders muscles, tones the spine, promotes flexibility in back and hips. આ પગલું બરાબર બીજા પગલું જેવું જ છે અને શ્વાસ અંદર લો, સંતુલન વધારે છે, પાચન ક્રિયા સુધારે છે, હાથ અને કાંડાના સ્નાયુને કસરત આપે છે, કરોડને કાર્યક્ષમ કરે છે, પીઠ અને નિતંબના લચીલાપણું લાવે છે. 12. This stage makes the final stage of Surya Namaskar and it is similar to the first stage. You have to breathe normally here. Promotes balance, stimulates respiratory system, exercise shoulders, back and neck muscles. આ પગલું સૂર્ય નમસ્કારને અંતિમ તબક્કો જ છે અને તે બરાબર પ્રથમ પગલો જેવો જ છે. તમારી અહીં સ્વાભાવિક શ્વાસ જ લેવાનું છે. સંતુલન વધારે છે, શ્વાસતંત્રને ગતિવંત બનાવે છે, પીઠ અને ડોકના સ્નાયુને કસરત આપે છે. તો આ જે છે સૂર્ય નમસ્કારનું 12 ને 12 જે ક્રિયા છે આપણે જોઈ લઈશું. હવે આપણે ગ્લોઝરી વર્ડ છે હોલિસ્ટિક્સ મતલબ કલેક્ટિવ હોલ એન્ડ ધ ઇન્ટરપેડન્સ ઓફ ઇટ્સ પાર્ટ, એટલે સમગ્રતા યા સર્વગ્રાહી એ તમે કહી શકો છો. સ્ટિમ્યુલેટ મેક મોર એક્ટિવ, એટલે કાર્ય પ્રવૃત્ત કરતું યા ઉત્તેજિત કરવું, બે જ હોઈ શકે છે. એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ, એના મતલબ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. એના પછી છે એનાક્ઝાઇટી, એટલે વળી, એટલે કંઈ કુછ ઘટના હોય એમાં. ઇન્સોમેનિયા, એના મતલબ છે અનિદ્રા, એટલે સ્લીપ ડિસ્ટર્બન્સ, એટલે અનિદ્રાનો રોગ. રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. સ્કેલેટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્ર. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે રિલેટિંગ ટુ હાર્ટ એન્ડ બ્લડ વેઝલ્સ, એટલે રુધિરા જે છે હૃદય અને રક્તવાહિનીને લગતું રુધિરા વિસરણ જેને કહેવાય છે ગ્રંથ. ડાયજેસ્ટિવ સિસ્ટમ અમે જાણીએ છીએ પાચન તંત્ર. નર્વસ સિસ્ટમ ચેતાતંત્ર, જેને તમને આપણે જ્ઞાન થાય છે. બાયસેપ્સ એટલે કોણેથી ખભા વચ્ચેના ભાગને, જે ભાગ સ્નાયુને કહે છે ને. ઇનહેલ એટલે બ્રેથ, એટલે શ્વાસ લેવું. આઉટ એક્સેલ એટલે બ્રેથ આઉટ, એટલે શ્વાસ જે છે એ છોડવું. એબ્ડોમિનલ ઓર્ગન્સ એટલે ઉદરના અવયવો. લિમ્ફેટિક સિસ્ટમ એટલે લસિકા તંત્ર. તો આ જે ગ્લોઝરી વર્ડ્સ છે તમે 2 ટાઈમ્સ લખવાના રહેશે. એના પછી આપણે આજે જોઈ લઈશું વોકેબ્યુલરી B.1. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ વર્ડ્સ ઇન ધ બોક્સ. circulations, digestions, extension, muscles, nerves, reproductions, respiration, senses and skeleton.
પહેલું શું છે જો ધ સેટ ઓફ બોન્સ દેટ ફ્રોમ ધ બોડીઝ ફ્રેમવર્ક ઇઝ કોલ્ડ બોડીને જે ઢાંચા છે એને શું કહે છે સ્કેલેટન ફર્સ્ટનું સ્કેલેટન આવે બીજું જો ધ પ્રોસેસ ઓફ બ્રેકિંગ ફૂડ ડાઉન ઇન્ટુ ધ ન્યુટ્રિટન્ટ ઇઝ કોલ્ડ અમારા જે ફૂડ હોય છે જ્યારે ડાયજેસ્ટ થાય છે એટલે એને શું કહે છે ડાયજેશન બીજુંમાં આવે છે ડાયજેસ્ટેશન ત્રીજુંમાં ધ પ્રોસેસ બાય વિચ ધ વેસ્ટ પ્રોડક્ટ્સ લીવ ધ બોડી ઇઝ કોલ્ડ એક્સક્રિએશન્સ ત્રીજુંમાં આવે છે એક્સક્રિએશન ચોથામાં જો ધ મૂવમેન્ટ ઓફ બ્લડ અરાઉન્ડ ઇન ધ બોડી ઇઝ કોલ્ડ બ્લડ સર્ક્યુલેશન એટલે સર્ક્યુલેશન ચોથામાં પાંચમામાં જો ધ સેલ્સ દેટ ટ્રાન્સમિટ ધ સિગ્નલ્સ દેટ લેટ અસ થિંક ફીલ એન્ડ એક્ટ આર કોલ્ડ નર્વ્સ સ્નાયુ કહેવાય હે ને ધ છઠ્ઠાનો જો ધ ઓર્ગન્સ વિથ વિચ વી સી હિયર સ્મેલ ટેસ્ટ ફીલ એન્ડ કોલ્ડ અમે જે અમારા જે ઓર્ગન છે જેનાથી આપણે જોઈ શકીએ સાંભળી શકીએ છીએ સુગંધ લઈ શકીએ છીએ ટેસ્ટ કરી શકીએ છીએ ફીલ કરી શકીએ છીએ એને શું કહેવાય સેન્સ એટલે છઠ્ઠામાં સેન્સેસ સાતમામાં જો બ્રેથિંગ ઇન એન્ડ આઉટ ઇન ઓર્ડર ટુ absorb the oxygen and expel carbon dioxide is called respiration માં સાતમામાં આવે respiration હવે જો B.2 given below is a list of a specialist doctors and the parts of the body they treat match A with B what do that find out dictionary A માં ડૉક્ટરનું નામ છે B માં જે આપણે બોડી પાર્ટ્સ છે એનું નામ છે હવે કાર્ડિયોલોજિસ્ટ અમે જાણીએ છીએ જે કાર્ડિયોલોજિસ્ટ કોના ડૉક્ટરને કહેવાય હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય એને કાર્ડિયોલોજિસ્ટ કહેવાય ડેન્ટિસ્ટ એટલે ટીથ દાંતનું ડૉક્ટર ડર્મોટોલોજિસ્ટ કોને કહેવાય જે સ્કિનનું ડૉક્ટર હોય એને કહેવાય પછી છે પેડિયાટ્રિશિયન્સ એટલે ફોર્થનું જે આપણે નાના છોકરાઓનું જે ડૉક્ટર આવે ચાઇલ્ડ જે ડૉક્ટર આવે એને કહેવાય ચિલ્ડ્રન એટલે એફ આવશે ઓપ્થોલ્મોલોજિસ્ટ અમે જાણીએ છીએ કે જે આંખનું સ્પેશિયાલિસ્ટ હોય આઈ સ્પેશિયાલિસ્ટ હોય એને કહેવાય છઠ્ઠાનું જો ન્યુરોલોજિસ્ટ એટલે આપણે જાણીએ છીએ કે ન્યુરોલોજિસ્ટ જે હોય બોન્સ ને નર્વ્સનું ડૉક્ટર હોય એને કહેવાય સાતમાનું જો ઓર્થોપેડિસ્ટ છઠ્ઠાનું જો જી આવે છે જી એટલે બ્રેન જે નર્વનું હોય ને સાતમાનું જો ઓર્થોપેડિસ્ટ જે બોન્સ એને હાડીનો ડૉક્ટર હોય એને કહેવાય હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ પ્રોપર ફોર્મ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ હવે જે છે સ્ટિમ્યુલેટ ડાયજેસ્ટ સર્ક્યુલેટ ને રેસ્પિરેટરી ને સ્ટ્રેન્થ હવે જો ધ સૂર્ય નમસ્કાર ડેઝ અ પર્સન્સ મસલ ધ સૂર્ય નમસ્કાર strengthens a person's muscle. It improves the respirations by helping things to be strong. The first circulations of blood makes way for the digestion of the food that is taken. It provides stimulations to the nerves to spine. Ready? હવે છે V4 નો જે છે અમે જોઈ લઈશું એમાં શું છે ફાઇન્ડ ધ એડજેક્ટિવ ફોર્મ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ dietary problems physical fitness spiritual approach continuous adjustment physiological effects mind એટલે mental peace. Ready? Abhi B.5 create your own sentences using the adjective just identified. First, quick fix. First je છે my friend is hospitalized for some hereditary problems. Second નું આવે છે mental disturbance tell upon our physical health. થર્ડનું આવે છે ફિઝિયોલોજિકલ પ્રોબ્લેમ્સ કેન નોટ બી રિમાઇન્ડેડ એઝ ફર્સ્ટ એઝ ફિઝિશિયન્સ પ્રોબ્લેમ્સ.
ફોર્થનું આવે છે આ કન્ટિન્યુઅલ intervals I keep in touch with my old friends. Your spiritual strength keeps you away from many worldly issues. છઠ્ઠાનું આવે છે Ritesh is suffering from some mental disorder. હવે જે છે છઠ્ઠાનું find more words that start with quick and find out their meaning. Quick fish, quick pill, quick lime, quick sand, quick steps, quick silver. Firstનું quick fire, happening very quickly one after another. સેકન્ડનું આવે છે ક્વિક વાન્ટ, યુઝડ ઇન સેન્ટેન્સ of drink to have a drink alcoholic before going somewhere. Quick temper, become angry very easily. Quick witted, able to reply in a clever or funny way without thinking for a long time. Quick bite, eat some food or small meal. V.7, frame sentence using each set of words. Organic nourish ને ફિટનેસ. સેન્ટેન્સ બનાવો. ઓર્ગેનિક ફૂડ નરિશેસ અસ એન્ડ એન્હાન્સ ફિટનેસ. ફરી વારથી કહું છું, પહેલાંનું સેન્ટેન્સ બનાવવાનું છે ઓર્ગેનિક ફૂડ નરિશેસ ઇટ્સ એન્ડ એન્હાન્सेस ફિટનેસ. બીજુંનું નેગેટિવ વીક ને મેન્ટલ. બીજું જે છે નેગેટિવ વીક મેન્ટલ. સેન્ટેન્સ આવે છે નેગેટિવ થોટ્સ વીકન આવર મેન્ટલ હેલ્થ. નેગેટિવ થોટ્સ વીકન આવર મેન્ટલ હેલ્થ. થર્ડનું આવે છે ક્વિક પિલ હાર્મ એન્ડ હેલ્થ. સેન્ટેન્સ આવે છે પ્રેક્ટિસ ઓફ ટેકિંગ ક્વિક પિલ્સ હાર્મ્સ અવર હેલ્થ. ફોર્થનું આવે છે ગોલ રિલીઝ સોરો. સેન્ટેન્સ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ ઇઝ રિલીઝ સોરો એન્ડ બ્રિંગ હેપીનેસ. પાંચમું આવે છે એનેક્સિયસ હાર્મ એન્ડ સ્ટેબલ. અવર એનેક્સિયસ નેચર હાર્મ્સ અવર મેન્ટલ હેલ્થ એન્ડ અવર માઇન્ડ કેન નોટ કીપ સ્ટેબલ. છઠ્ઠું આવે છે પ્રોપર ઇમ્પ્રુવ ને હેલ્થ. સેન્ટેન્સ આવે છે આયુર્વેદ ડિટેક્ટ્સ પ્રોપર થેરાપી ટુ ઇમ્પ્રૂવ આવર હેલ્થ. તો આ જે છે આ તમે લોકોને હોમવર્કમાં કરવાનું રહેશે. 2 ટાઈમ કરીને મને બતાવવાનું રહેશે. તો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે V8થી ચાલુ કરશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ, સ્ટે